વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી જોરશોરથી ચાલતી હોવાનું મહાનગરપાલિકા મોટા દાવાઓ કરી રહી છે. જો કે જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં માત્ર વેઠ ઉતારવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનના નવનિયુક્ત હોદ્દેદારો સાથે મ્યુનિસિપલ કમિશનરે પ્રી મોન્સૂન કામગીરીને લઈને બેઠક કરી હતી. કોર્પોરેશને દાવો કર્યો છે કે 90% જેટલી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર 10% કામગીરી બાકી છે, જે 15 જૂન સુધીમાં પૂરી કરી દેવાશે. તો શહેરમાં વરસાદી ડ્રેનેજની કેચપીટ, કાંસ, નદી, તળાવો, ડ્રેનેજના ચેમ્બરની સાફ સફાઈ કરી દીધી હોવાનું પાલિકાના અધિકારીઓ ચોપડે દર્શાવી રહ્યા છે. પણ હજી પણ અનેક કાંસોની સફાઈ થઈ નથી. વડોદરાના મેયરે કહ્યું કે ચોમાસામાં આ વખતે પૂર નહીં આવે તેવી કામગીરી કરી હોવાનો મેયર દાવો કરી રહ્યા છે. તો પાલિકાનો દાવો કેટલો સાચો છે તેનું તો જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે દાવો માત્ર કાગળ પર હોય તેવું લાગ્યું. શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાંથી પસાર થતી ભૂંખી કાંસમાં હજી પણ સફાઈ બાકી છે. કાંસમાં ઠેર ઠેર કચરો છે, જાડી ઝાંખરા જોવા મળ્યા છે. શું આ વખતે પાલિકાના દાવા સાચા સાબિત થશે કે પછી કામગીરીની પોલ ખુલશે તે પ્રથમ વરસાદે જ ખબર પડી જશે. જે રીતે કામગીરી ચાલુ છે એમાં પણ એક અમે એની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે આગળ કામ કરી રહ્યા છે. જે વિસ્તારનું છે, ડ્રેનેજ લાઈનનું છે, પાણીનું જે છે, અને એ બધા જ કામગીરીનું એ લોકોએ અમને સ્ટેપ બાય સ્ટેપ અત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરીને અને એમને કામગીરી સમજાવી છે. નવું બોર્ડ બેઠા પછી નવનિયુક્ત મેયરશ્રી અને કમિશનરશ્રી ઠેર ઠેર જે વરસાદી કાંસો છે એ સફાઈ કરવા નીકળી પડ્યા છે. તામઝામ ચાલી રહ્યું છે, મીડિયા આઉટ થઈ રહ્યું છે, અને એમને એવું લાગે છે કે ફક્ત ને ફક્ત વડોદરા શહેરને 4 દરવાજાની અંદર લોકો સફાઈ કરે અને એમને એવું લાગે છે કે અમે આખું વડોદરા શહેર સાફ કરી નાખ્યું, એવું અમને ક્યાંક એવું લાગ્યું કે એમની વિચારધારા છે. એક વાત કહીશ કે વોર્ડ નંબર 1 માંથી જે પ્રમાણે ભૂખી કાંસ જે વહી રહી છે, કે જે ભૂખી કાંસ રેસિડેન્સ વિસ્તારમાંથી વહી રહી છે, કે જે ભૂખી કાંસ ભૂતકાળમાં પણ વિવાદમાં હતી, ઘણીવાર આના વિરોધ પણ થયેલા છે, આની માટે આંદોલનો પણ થયેલા છે, પણ ખબર ને આ વાત માટે તંત્ર કેમ જાગતું નથી. અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે 10-15 દિવસની અંદર ચોમાસું ચાલુ થશે અને જે પ્રમાણે અત્યારે આપણે ભૂખી કાંસની જે હાલત જોઈ રહ્યા છે, દુનિયાભરનો કચરો છે એની અંદર અને પાણી ટોટલી જામ થઈ ગયું છે. બીજી વાત કે આ ભૂખી કાંસ જે રેસિડેન્સ વિસ્તારની વહેતી હોય, આગળ રામપુરા ગામ છે, જો કદાચ આનું ચોકઅપ ના હાલે પાણી ભરી જાય તો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી શકે છે. પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર કેટલી થાય છે અને વાસ્તવિક પરિસ્થિતિમાં કેટલી થાય છે, નજીવા વરસાદની અંદર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલે છે, એનું સાક્ષી આખા વડોદરા શહેર છે. હાલમાં જે તમે કહો છો કે આ બણગા ફૂંકી રહ્યા છે, તો શરૂઆત કરવી હોય તો 2 નંબરના વોર્ડમાંથી કરવાની હોય. ચેરમેન બેન છે એમના ત્યાં 2024માં 4-5 ફૂટ પાણી હતા, બરાબર છે. ત્યાં તમે તમારા વોર્ડના લોકોએ પ્રામાણિકતાથી તમને ચૂંટીને મોકલ્યા છે, તો નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ છે એના દબાણો તમે પહેલા ખોલાવો, એની પર સ્લેબ ભર્યા છે, ત્યાંથી લઈને વિશ્વામિત્રી સુધી જાય છે ભૂખી કાંસ. દક્ષિણ છોડની જે મુલાકાત લીધી છે એમાં રૂપારેલ અને મશિયા કાંસ ખાસ છે. આખા શહેરમાંથી વચ્ચે શહેર વિસ્તારમાંથી પસાર થતી હોય એવી 2 કાંસો એની કામગીરી ચાલુ છે. લગભગ પૂર્ણતાના આરે છે. ઘણી બધી કાંસ એવી પણ છે કે જે 15 કિલોમીટર 7.5 કિલોમીટર હોય, પણ એમાંથી 1.5 કિલોમીટરનું કામ બાકી હોય અને એને તાત્કાલિક ધોરણે અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે જેથી કરીને સરળતાથી પાણી નીકળે. આની સાથે સાથે સફાઈમાં સૌથી અગત્યની વસ્તુ કેચપીટ હોય છે, તો એ પણ ઢાંકણ ખોલીને પૂરું અંદર માટીનું કાઢવું અને બહાર કાઢેલી માટીને પણ તાત્કાલિક ભરવી. લગભગ એ પણ પૂર્ણતાને આરે છે. કદાચ 10% જેવું કામ બાકી હોય.